ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મુસળધાર વરસાદ વરસ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે તો અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે, ત્યારે અનેક જગ્યાએ અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા છે તો અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે। ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે। હાલ રાજ્યમાં ગણેશ ચતુર્થી સાથે અનેક પર્વો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। ત્યારે આવો જાણીએ હવામાનની આગાહી અનુસાર આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન અને ક્યાં કેટલો રહેશે વરસાદી માહોલ, જાણીએ વિસ્તારથી। નવરાત્રીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ। અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે હવે વરસાદ 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે। ત્યારબાદ તારીખ 18 થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમને કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શક્યતા રહેશે તથા નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં સિઝનનો 85% વરસાદ વરસી ગયો। ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 85% વરસાદ વરસી ચૂક્યો છે। ઝોન વાઇઝ વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 85.14%, ઉત્તર ગુજરાત ઝોનમાં 88.80%, પૂર્વ ઝોનમાં 80.21%, ત્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 83.75%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.46% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના 69 ડેમ 100%થી વધુ ભરાયા। રાજ્યના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 2,83,431 ક્યુસેક જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવર ડેમ હાલ 84%થી વધુ ભરાયો છે। સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 ક્યુસેક જળ સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.18% છે। રાજ્યમાં હાલ 69 ડેમ 100%થી વધુ અને 27 ડેમ 90%થી વધુ છે। 100% ભરાતા કુલ 94 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। 27 ડેમ 80%થી 90% ભરાતા એલર્ટ તથા 19 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે। ચોમાસાની કોઈ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 5,191 નાગરિકોનું સ્થળાંતર અને 966 નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।